સુરતમાં ચૂંટણી પૂર્વે ભાજપ વિરોધી વાવાઝોડું, ડિંડોલીમાં કમળ પર ક્રોસ કરેલા પોસ્ટર। વિસ્તારના જુદા જુદા ચોક ચોકડી સર્કલ અને દિવાલ પર આ પોસ્ટર ચોંટાડી આમ આદમીની રોજિંદી સમસ્યાઓને ચૂંટણી પંચની નોટિસ કરાવી દેવામાં આવી છે। મોંઘવારી, મોંઘું શિક્ષણ, દારૂ ડ્રગ્સની ધૂન, ભ્રષ્ટાચાર અને ટ્રાફિક જામ જેવા પ્રશ્નોને આ પોસ્ટરમાં કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે। પોસ્ટરમાં સાફ લખ્યું છે કે આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે થાક્યા, હવે આ ભ્રષ્ટાચારથી થાક્યા છીએ, આ ટ્રાફિક જામથી હવે થાક્યા છીએ। આ શબ્દો જાણે શહેરી મતદારની લાંબા સમયથી દબાયેલી વ્યથાને બેબાક અવાજ આપી રહ્યા છે। પરંતુ ચર્ચાનો વિષય બની રહ્યું છે આ પોસ્ટરની ડિઝાઇન। ભાજપના પ્રતિક કમળ પર સ્પષ્ટ રીતે ક્રોસનું નિશાન મૂકીને સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે, આ પોસ્ટર દ્વારા શું કોઈ સંગઠિત વિરોધી પક્ષ સામે આવી રહ્યો છે કે પછી સામાન્ય જનતાની આક્રોશની અભિવ્યક્તિ છે, તે હજી સ્પષ્ટ થયું નથી। જોકે આ ઘટનાએ ડિંડોલીની રાજકીય ગલીઓમાં ભૂચાળો મચાવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ પોસ્ટર પાછળ કોણ છે અને ચૂંટણી પંચ તેમજ ભાજપ આ પડકારનો જવાબ આપે છે કે કાયદેસરની કાર્યવાહી કરે છે। સુરતની રાજકારણની ગલીઓમાં હવે ગરમી વધી ગઈ છે અને આ ઘટના આવનાર ચૂંટણીની તીવ્રતાનો સંકેત આપી રહી છે।